સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે ભગવાન શિવને ચઢાવેલો પ્રસાદ ખાવો જોઈએ કે નહીં? ઘણા લોકો કહે છે કે શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય ખાવું શુભ છે, જ્યારે કેટલાક લોકો માને છે કે શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ જળ ગ્રહણ કરવું યોગ્ય નથી। મિત્રો, તો આખરે સત્ય શું છે તે આપણે આજના વિડીયોમાં આગળ જાણીશું। શું શિવજીએ ચઢાવેલો પ્રસાદ ખાવાથી પુણ્ય મળે છે કે કોઈ દોષ લાગે છે? શું શાસ્ત્રોમાં તેના વિશે કોઈ વિશેષ નિયમ બનાવવામાં આવ્યા છે? અને શા માટે કેટલાક મંદિરોમાં પ્રસાદ વેચવામાં આવે છે જ્યારે કેટલાક સ્થળોએ તેને સ્પર્શ પણ કરવામાં આવતો નથી? આજે આપણે જાણીશું આ વિષય સાથે જોડાયેલા એવા રહસ્યો જે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળ્યા નહીં હોય। તો મિત્રો, વિડીયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે, તેથી અંત સુધી જરૂરથી જોતા રહેજો। શિવજી અને પ્રસાદનું રહસ્ય। મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રસાદ માત્ર ખાદ્ય વસ્તુ નથી। પ્રસાદનો અર્થ છે ભગવાનની કૃપા। જ્યારે કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારે તે સામાન્ય વસ્તુ રહેતી નથી, તેમાં દેવી શક્તિનો સંચાર થાય છે। ભગવાન શિવને ફળ, મીઠાઈ, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, બીલીપત્ર, ધતુરો એવી અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે। પરંતુ અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે શિવલિંગ પર ચઢાવેલું બધું જ પ્રસાદ ગણાય કે નહીં? અને શું તેને ખાઈ શકાય? આનો જવાબ જાણવા માટે આપણે શાસ્ત્રોની અંદર જવું પડશે। શાસ્ત્રો શું કહે છે? પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવ અત્યંત કરુણામય અને ભોળા દેવ છે। તેઓ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થાય છે। શિવ પુરાણમાં જણાવાયું છે કે ભગવાને અર્પણ કરેલું નૈવેદ્ય ભક્તોને આશીર્વાદ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। પરંતુ અહીં એક મહત્વપૂર્ણ નિયમ પણ જણાવવામાં આવ્યો છે। શિવલિંગ પર સીધું ચઢાવેલું જળ, દૂધ અથવા અન્ય અભિષેક દ્રવ્યોને સામાન્ય પ્રસાદની જેમ ગ્રહણ ન કરવા જોઈએ, કારણ કે તે અભિષેક પછી નિર્માલ્ય તરીકે ગણાય છે। નિર્માલ્ય એટલે ભગવાનને અર્પણ કર્યા પછી બાકી રહેલી વસ્તુ। શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓને ગ્રહણ કરવાની મંજૂરી છે અને કેટલાક માટે વિશેષ નિયમો છે। નિર્માલ્યનું રહસ્ય શું છે? તો મિત્રો, નિર્માલ્ય શબ્દ પાછળ એક અત્યંત રહસ્યમય અર્થ છુપાયેલો છે। જ્યારે ભગવાન શિવ પર જળ, દૂધ કે અન્ય પદાર્થોથી અભિષેક થાય છે ત્યારે માનવામાં આવે છે કે તે દ્રવ્યો ભક્તોના પાપો અને નકારાત્મક ઉર્જાને શોષી લે છે। તેથી કેટલાક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે શિવલિંગ પરથી વહેતું અભિષેક કરેલું જળ સીધું પીવું યોગ્ય નથી, ખાસ કરીને જો તે મંદિરની જલાધારીમાંથી બહાર આવ્યું હોય। આ માન્યતા પાછળ આધ્યાત્મિક કારણો છે। માનવામાં આવે છે કે ભગવાન ભક્તોના દુઃખો અને દોષોને સ્વીકારી લે છે, આથી અભિષેકનું જળ વિશેષ સાવધાનીથી ઉપયોગમાં લેવું જોઈએ। તો શું શિવજીનો પ્રસાદ ખાઈ શકાય? તેનો જવાબ છે હા, ચોક્કસ ખાઈ શકાય। પરંતુ કયો પ્રસાદ? ભગવાનને અર્પણ કરેલા ફળ, મીઠાઈ, સુખડી, લાડુ અથવા અન્ય નૈવેદ્ય જે શિવલિંગને સ્પર્શ કર્યા વગર અર્પણ કરવામાં આવ્યું હોય તે પ્રસાદ ભક્તો આનંદથી ગ્રહણ કરી શકે છે। એવું પણ માનવામાં આવે છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી મનની શાંતિ મળે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। તેથી શિવજીનો પ્રસાદ ખાવામાં કોઈ દોષ નથી, પરંતુ શાસ્ત્રીય નિયમોનું પાલન કરવું જરૂરી છે। બીલીપત્ર વિશેનું અદ્ભુત રહસ્ય। મિત્રો, ભગવાન શિવને સૌથી પ્રિય વસ્તુઓમાં બીલીપત્રનું વિશેષ સ્થાન છે। કહેવામાં આવે છે કે એક બીલીપત્ર ચઢાવવાથી હજારો યજ્ઞો જેટલું પુણ્ય મળે છે। પરંતુ શું ચઢાવેલું બીલીપત્ર ફરીથી ઉપયોગમાં લઈ શકાય? કેટલાક શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે બીલીપત્રને ધોઈને ફરીથી ભગવાનને અર્પણ કરી શકાય છે, કારણ કે બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે। આ એક એવું પત્ર છે જે અન્ય દેવતાઓના પ્રસાદની જેમ ત્યાજ્ય માનવામાં આવતું નથી। શિવજીએ સમુદ્ર મંથન વખતે વિષપાન શા માટે કર્યું હતું? મિત્રો, સમુદ્ર મંથનની કથા તમે સૌએ સાંભળી હશે। જ્યારે હળાહળ નામનું
ભયંકર વિષ બહાર આવ્યું ત્યારે સમગ્ર બ્રહ્માંડ વિનાશના કિનારે આવી ગયું હતું. તે સમયે ભગવાન શિવે સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે તે ઝેર પોતાના કંઠમાં ધારણ કર્યું. તેથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. આ ઘટનાથી એક મહત્વપૂર્ણ સંદેશ મળે છે કે ભગવાન શિવ દુઃખ, પાપ અને નકારાત્મકતાને પોતાના ઉપર લઈ લે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. આ કારણથી શિવલિંગ પર અર્પણ કરાયેલા અભિષેક દ્રવ્યોને લઈને વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. પ્રસાદ ખાવાથી શું લાભ થાય છે? ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શિવનો પ્રસાદ ગ્રહણ કરવાથી મનમાં સકારાત્મકતા વધે છે અને ઘરમાં શાંતિ અને સુખ આવે છે. નકારાત્મક વિચારો દૂર થાય છે, આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ઘણા ભક્તોનો અનુભવ છે કે નિયમિત રીતે શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કરવાથી જીવનમાં માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસ વધે છે. કાશી વિશ્વનાથ સાથે જોડાયેલું રહસ્ય. વિશ્વનાથ મંદિર વિશે એક રસપ્રદ માન્યતા છે. અહીં ભગવાન શિવના દર્શન અને પ્રસાદ ગ્રહણ કરવાથી જન્મ જન્મના પાપોનો નાશ થાય છે એવી એક લોકમાન્યતા છે. દર વર્ષે લાખો ભક્તો અહીં આવે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. જો કે શાસ્ત્રો હંમેશા ભક્તિને સૌથી મહત્વપૂર્ણ ગણાવે છે. મિત્રો, ભગવાન શિવને ચઢાવેલો પ્રસાદ એ માત્ર ખોરાક નથી, તે ભક્તિ, શ્રદ્ધા અને ભગવાન સાથેના સંબંધનું પ્રતીક છે. જો પ્રસાદ શ્રદ્ધા અને નિયમો અનુસાર ગ્રહણ કરવામાં આવે તો તે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. પરંતુ શિવલિંગ પર વહેતું અભિષેક, જળ અને નિર્માલ્ય વિશે શાસ્ત્રીય નિયમોનું પાલન કરવું જરૂરી છે. યાદ રાખો મિત્રો, ભગવાનને વસ્તુઓથી નહીં પરંતુ ભાવનાથી પ્રસન્ન કરી શકાય છે. એક સાચા હૃદયથી કરેલી પ્રાર્થના હજારો ચઢાવાઓ કરતાં વધુ મૂલ્યવાન હોય છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે શિવજીને ચઢાવેલો પ્રસાદ ખાવાથી શું થાય છે, તેના પાછળનું રહસ્ય શું છે. મિત્રો, જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. કમેન્ટમાં જરૂર જણાવો કે તમે ભગવાન શિવને કઈ વસ્તુ સૌથી વધુ અર્પણ કરો છો. મિત્રો, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી મહાદેવની કૃપા હર હંમેશા આપ અને આપના પરિવાર પર બની રહે. હર હર મહાદેવ. તો મિત્રો, ફરીથી મળીએ એક આગામી રહસ્યમય અને આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ.